ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો હેલો, ગુડ આફ્ટરનૂન. મજામાં ગીતીબેન? જો અમે ગીતીબેનના ઘર આવી ગયા છીએ. ગીતીબેન મારો હાથ આવશે યાર. આવી રહી. જો મસ્ત મસ્ત મહેંદી મૂકી દીધી છે મારી ભાણે છે કે માસી લાવો તમને મસ્ત મહેંદી મૂકી દો. જો અમારી મહેંદી આર્ટિસ્ટ છે, નેલ આર્ટિસ્ટ છે. હો, કોઈને મહેંદી મૂંદી મૂકવી હોય, નેલ બેલ કરાવવા હોય તો કહેજો. બહુ મસ્ત મહેંદી મૂકે, મસ્ત નેલે હું કરાવવા આવીશ હજી 1-2 દી પછી. હું મસ્ત મહેંદી મૂકી દે, આખી મુકાઈ જાય પછી આપણે મૂકશું ઇન્સ્ટાગ્રામમાં મસ્ત પોસ્ટ. ઓકે, રાખો તો બે. જો આ મહેંદી મૂકીને આવી ગયા છે બેન. બહુ મસ્ત મહેંદી. કાલે આપણા એક ફેસ્ટિવલમાં આવે, એક ફેસ્ટિવલ તીજ, તો પછી એમાં આપણે મસ્ત મસ્ત મહેંદી મૂકીએ. કાલે આખો દિવસ ફાસ્ટિંગ હશે. અત્યારથી થાકી ગઈ. કેમ ભેગું થશે ખબર નહીં. આજે એટલે બ્લોગ કાલ તો જાગવાનો છે ને 12 વાગ્યા લગી. એવું ન હોય કોક કે જાગવાનું, કોક કે એવું કે જાગવાનું હોય. સરસ, જોઈએ હવે આગળ શું થાય. આજ તો કઈ લીધું જ નથી અને બ્લોગમાં બોલો. થાકી ગયા હોય ને તો માણસ. હા તો પણ તોય લેવું તો પડે ને. રૂટીન લેવું પડે. તારી વાત સાચી, પણ સવારથી બીજી જેટલી હતી. પેલા ઘરનું કામ કર્યું, કામવાળા બેન નહોતા. હા, તો બિચારા કામવાળા બેન નહોતા એટલે રસોઈ બનાવીને બધું કામ પતાવ્યું. પછી તો આપણે કેવું કહેવાય, મહેંદીને મુકાવવા માટે જવું હતું. પછી ત્યાં જમવા આવી, જમીને ત્યાંથી સીધી મહેંદી મુકાવવા ગઈ. મહેંદી મુકાવીને રોડી પાસે તમારે ચાલમાં ચડી. ના લિફ્ટ થઈ ગઈ હતી. બાકી નું આવત નહીં. 4 માં ચડીને ખાવ એટલું તો મારું પછી પતી જાય. આજે કઈ લોક નું સુખતા જ નહોતું. શું કરું? ના બોલ જોઈ આગળ શું કરી, શું જમી. શાક રોટલી ખાવાનું છે હવે. આજે કોને નવા નવા કપડા પહેર્યા છે? હે, આજે કોને નવા નવા કપડા પહેર્યા છે? આમ જો, કોને નવા કપડા પહેર્યા છે? દે જો, યેલો ડટી પેલો. ગાડી કોણ લાવશે? ગાડી તું લાવીશ ને? હલાવ ગાડી લાવ. હલાવ ચુ પછી કરે એમ નિખિલ ની જેમ. પછી એને સ્ટેરિંગ મૂકીને પાછું પકડવું પડે. દોડી દાય. પકડી દો, સ્ટેરિંગ પકડી દો. આઈ એમ અરે વાહ. પકડવાનું હોય. એને મારી એસી ની હવાઈ ખાવે હા કરીને. અરે વાહ, કેટલી નાની બબુડી ગાડી હલાવે આમ. નીચે ઠમ થઈ ગઈ ઠમ. હા કરું ઉભરો કરું. હો